તમે હવે ઘરે બેઠા પણ આધારમાં અપડેટ કરી શકો છો. તેના માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલમાં આધાર SSUP સર્ચ કરવાનું રહેશે અને પહેલા નંબર પર આવતી વેબસાઇટને પસંદ કરવાની રહેશે. વેબસાઇટ કંઈક આ પ્રમાણેની હશે, જેમાં તમારે આધાર અપડેટ કરવા માટે લોગિન કરવાનું રહેશે, જેમાં તમારે તમારો 12 અંકના આધાર નંબર અને કેપ્ચર કોડ નાખ્યા બાદ ગેટ OTP પર ક્લિક કરવાનું રહેશે, જે તમારા આધાર સાથેના લિંક મોબાઈલ નંબર પર આવશે. OTP નાખ્યા બાદ નવું પેજ કંઈક આ પ્રમાણેનું હશે, જેમાં તમને આધાર કાર્ડ ડાઉનલોડ, PVC કાર્ડ ઓર્ડર અને અપડેટ આધાર ઓનલાઈનના ઓપ્શન દેખાશે. જેમાં અપડેટ આધાર પર ક્લિક કર્યા બાદ તમને સ્ટેપ્સ બતાવશે, જે તમારે એગ્રી કરીને આગળ વધવાનું છે, જ્યાં તમને તમારા કાર્ડમાં શું ચેન્જ કરવું છે તે પૂછવામાં આવશે. નામ, જન્મ તારીખ, જાતિ, એડ્રેસ વગેરે જે બદલવાનું હોય તે પસંદ કરીને આગળ વધવાનું રહેશે. જેમ કે નામ બદલવા માટે તેના પર ક્લિક કરી આગળ વધતા તમારે તમારું સાચું નામ લખવાનું રહેશે, જે અંગ્રેજી અને ગુજરાતી એમ બંને વિષયમાં લખવાનું રહેશે. ત્યારબાદ લિસ્ટમાં દર્શાવ્યા પ્રમાણે નામ બદલનારનું એક ID પ્રૂફ પસંદ કરવાનું રહેશે. ID પસંદ કર્યા બાદ તેનો 2 MB થી નાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી અલાઉ કરી આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારે 50 રૂપિયાની બદલાવની ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે, જે ચૂકવ્યા બાદ થોડા દિવસોમાં તમારું આધાર કાર્ડમાં ઓનલાઈન બદલાવ થઈ જશે.